प्रणाम सुंदर साथ जी प्रणाम। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्री देव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પેટ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद ना माध्यम थी राजी महाराज सावचेत करी રહ્યા છે। પીવડાવી અને સાવચેત કરી રહ્યા છે। તમે પિતા તો છો જ, વર્ષોથી આપણે પિતા જ આવ્યા છીએ, પણ સાવચેત અલગ અલગ પ્રકારના પીણા હોય ને। આપણે જો કેટલા બધા કોલ્ડ ડ્રિંક્સ આવે છે સુંદર સાજી, આપણે સંસારની પણ વાત કરી લઈએ। કેટલા બધા કોલ્ડ ડ્રિંક્સ આવે છે તો આપણને ખબર હોય કે આ કોલ્ડ ડ્રિંક થી આ ફાયદો થાય, આનાથી આ થાય, આનાથી એનર્જી મળે, આનાથી આ થાય। તો આ પણ એક અમૃતની એક બૂંદ, પણ એક પરમધામનું પીણું છે, એક અમૃત છે। તો એનાથી શું ફાયદો થાય એ આપણને નથી ખબર, ખબર છે પણ સાવચેત થતા નથી। આજે ઇન્દ્રાવતી અમારા રાજી મહારાજ સાવચેત કરી રહ્યા છે કે આ બૂંદ પીવાથી શું થશે, સાવચેત કરે છે અને કહે છે આપણે તો બધા કેવા છીએ, ફરામોશીમાં
ઘડીક થાય તા જાગી જાય ને ઘડીક થાય તા સૂઈ જાય, ઘડીક થાય તા અસર કરે ને ઘડીક થાય તા બેહોશ કરી દે તારતમ. આપણી એવી હજી આપણે રહેણીમાં નથી, કરની અને કથનીમાં નથી. એટલે આવું થાય છે કે આજે કરશું કાલે કરશું અને પછી આજે અમલમાં લેશું કાલે લેશું, આ વખતે આ પ્રોગ્રામ એટેન્ડ કરી લો પછી ફરી પાછુંથી ધ્યાન રાખીશ. પણ રાજ્યએ કીધું નહીં ભરોસા ખીનકા વરસ માસ ઓર દિન, એ તો દમ પર બાંધ્યા તો ભી ભૂલ જાત હે ભજન. એક ક્ષણનો પણ ભરોસો નથી, એ સાવચેત કરાવે છે. ફરામોશીમાં આપણે ફરામોશીમાં છીએ કે હમ તો રૂહે ફરામોશ હે, આપ ही जगाओगे, नींद का जो डाला पर्दा कब उसे हटाओगे, तेरे हुक्म से धनी खेल हम देख रहे, खेल हमने देख लिया, कब हमें ले जाओगे, हम तो रूहे फरामोश है, આપ ही જગાઓગે. હવે તો ફરામોશીમાં છીએ, તમે જ જગાવજો. અને જગાવી રહ્યા છે કે સાથજી સાવચેત હોઈયો, સાવચેત હવે તમે થઈ જજો. જગાવીને એ પણ કહે છે કે બતાવી દેવું રે જીવન. તારતમના માધ્યમથી કહે છે કે સાથજી જાગીએ, બતાવી દેવું રે જીવન, શ્યામ શ્યામાજી સાથજી જીત બેઠે ચોકવતન, સાથજી જાગીએ. ક્યાં બેઠા છે? શ્યામ શ્યામાજી અને પાછી સાથે કોણ છે? સાથજી 12,000 બ્રહ્મપ્રિયા ક્યાં બેઠા છે? ચૌક વતન. એને તમે યાદ કરો. શેના માધ્યમથી? તારતમના માધ્યમથી એ અમીરસ પલ પલ પીવડાવી રહ્યા છે. અને એમાં વાત છે, ઇન્દ્રાવતી કહે જીવ કો પ્રબોધ, જીવને જગાડવાનું છે. આ જીવ કઠણ પાણા જેવો થઈ ગયો, કેમ કરીને પીગળતો નથી. એમના માટે આ શબ્દના પ્રહાર છે. જીવને શું જોઈ છે, શું પ્રાપ્ત કરવું છે ખબર જ નથી. એમના બે શુદ્ધિની અંદર જીવ છે. જીવની અંદર જે બુદ્ધિ છે, સ્વપ્નની અંદર સુતી છે, એ જાગૃત થાય ત્યારે જીવ જાગે ને. પેલા બુદ્ધિને જાગૃત કરવાની છે. જીવ તો જાગૃત છે, આત્મા તો સદાય જાગૃત છે, પણ બુદ્ધિ મળદાના જેમ સૂઈ ગઈ છે. મળદા રૂપી બુદ્ધિ બની ગઈ છે, મળદા જેવી જાગતી જ નથી. એના માટે આ શબ્દના પ્રહાર છે. વાણીમાં કીધું કે મારી વાણીએ બ્રહ્માંડ જ ગળે. કાલે આપણે ચોપાઈ લીધી હતી થોડી, કે મારી વાણીએ બ્રહ્માંડ જ ગળે, તો વાસના વચન સે ક્यों પીછે ટલે. વાસના માટે બાંધે કઈ બંધ, કે વાસના માટે મેં કેટલાય પ્રકારના બંધ બાંધેલા છે, આયોજન કરેલા. હું 14 લોક બ્રહ્માંડને ધન્ય કરવા માટે 14 કિતાબ લઈ અને આ સંસારની અંદર તારતમ પ્રગટ થયો. વિચાર, આપણે આપણા ઘરમાં જે ધન છે એ ધન ઉપર આપણે વિચાર જ કરતા નથી કે અમૂલ્ય ડાયમંડ અમારી પાસે છે, અને ડાયમંડને લપેટી અને આપણે માત્ર બાહ્ય આચરણ, એ બહુ જરૂરી છે, એને પણ કરવાનું છે,
પણ જે વાત કરવી જોઈએ એમની સાથે, એમાં ડોકું કાઢવું જોઈએ, એના દર્શન કરવા જોઈએ. એ સમય આપણને આ માયાની આપાધાપીમાં મળતો નથી. એવું પણ નથી કે 24 કલાકમાં તમને ટાઈમ મળતો નથી. ટાઈમ જ ટાઈમ છે સુંદર સાહેબજી, બધા પાસે. શું દિવસમાં કલાક ટાઈમ ન નીકળે? અડધો કલાક ન નીકળે? 10 મિનિટ ન નીકળે? નીકળતી જ હોય. પણ એ સમય ક્યાં આપણો વેસ્ટ થઈ જાય છે ને એ ખબર પડતી નથી. ક્યાં વેસ્ટ કરી નાખીએ ખબર પડતી નથી. એ સમયને ઇન્વેસ્ટ કરવો પડશે. એ સમયને દરરોજ કાઢી આયોજન નિયમ લઈ અને સમયને ઇન્વેસ્ટ કરવો પડશે. જો નિયમ વગરનું જીવન છે ને એ નાથ વગરના બળદ જેવું છે. કાંઈ નિયમ નહીં લઈએ કે દરરોજ આપણા મનની મરજી પ્રમાણે આવ્યા, રાજજી પાસે દર્શન કરી, પ્રણામ કરી, નિત્ય પાઠ કર્યા, ગયા. આપણને ટાઈમ મળે ત્યારે આપણે અનુકૂળ ભક્તિ કરવાની. એ વાત સાચી છે, સહી છે કે તમે તમારી અનુકૂળ ભક્તિ કરી શકો, તમારા સમય અનુકૂળ. પણ એવું તો નથી ને કે ગમે ત્યારે યાદ આવે તો આજે અડધી કરીને કાલે પૂરી કરીને. એવું નહીં. નિયમ રાખો. એક મેં તમને દ્રષ્ટાંત આપ્યું હતું નિયમનું. તમને કદાચ યાદ હોય, વારે વારે હું આપવું જરૂરી મને લાગતું નથી સુંદર સાચી. નિયમ લઈ લઈને કે આજે આટલું સાંભળવું, આજે આટલું વાંચવું, આજે આટલું વાંચીને એનો ભાવ, અર્થ, ભાવાર્થ સમજવો, એના વિશે ચિંતન કરવું. રોજે રોજનું લેસન. શિક્ષક પાસે આપણા વિદ્યાર્થી, આપણા બાળકો ભણતા હોય તો રોજે રોજનું અલગ અલગ વિષયનું હોમવર્ક હોય. અલગ અલગ વિષયનું હોમવર્ક હોય. અને આપણા દીકરા દીકરીઓ આવી અને આપણે એને કહેવું પડે છે કે તમે હોમવર્ક કરી લ્યો. એ સમજણા થઈ જાય ને એટલે એની જાતે હોમવર્ક કરી લે. કેમ કે જો હોમવર્ક નહીં થાય, લેસન નહીં થાય તો સ્કૂલમાં જઈ અને એની ફજેતી થશે. બધા વચ્ચે એને ટીચર ઊભા કરશે ને કેટલી શરમ આવશે એ એને ખબર છે. એટલે કીધા વગરના હોમવર્ક, સ્કૂલેથી આવી, ટ્યુશનથી આવીને તુરંત જ હોમવર્ક કરી લે. આપણે એને તો બાળકોને તો અલગ અલગ વિષયનું કરવાનું. આપણે તો એક જ વિષયનું હોમવર્ક કરવાનું છોડાવી દીધું. વેદ, શાસ્ત્ર, ઉપનિષદ, ધર્મ ગ્રંથો બધા જ ના મલાઈ કાઢી અને એકની અંદર ભરી દીધી. વિચાર કરો, બધા જ શાસ્ત્રોનું મંથન કરી અને આ તારતમ વાણીની અંદર અમારા સદગુરુ લઈને આવ્યા. એક જ વિષયનું હોમવર્ક કરવાનું છે. અને જો ન કર્યું ને સુંદર સાથજી તો ધામમાં હે ધણી અમે ઊંચું કેમ જોહશું. આજે સમય 45 મિનિટ હો. તમને એમ થાય કે 45 મિનિટ તો 2-3 જણને પૂછશે, 2-5 બ્રહ્મપ્રિયાઓને હાસી મજાક કરશે, ત્યાં પૂરું થઈ જશે. મારો વારો આવશે નહીં. હું તો જ્યારે રાજજી સામું જોશે ત્યારે હું આડાવડું જોઈ લઈશ. ના ભાઈ ના, એવું નહીં ચાલે. 45 મિનિટ ક્યાંની છે ખબર છે? પરમધામનો સમય છે. એક ઘડી મેં જીલણા, એક ઘડી મેં સિનગાર. અને આ 45 મિનિટ બધું જ જે અહીં 12,000 બ્રહ્મપ્રિયા આવી છે ખેલ જોઈને ત્યાં પરત જાગૃત થઈને, એમના માટે 45 મિનિટ પરમધામનો સમય. આ સંસારનો સમય નહીં. પરમધામથી આ સંસારમાં આવ્યા, પરમધામમાં 1 સેકન્ડ થઈ નથી. અને અહીંયા 400 વર્ષ વીતી ગયા. ત્યાં 45 મિનિટ કેટલી મોટી હશે એ મારે ને તમારે વિચાર. એક એકનો વારો આવશે, એક એકનો સારી રીતે. અને પૂછશે ને પૂછશે, રાજજી કે હોમવર્ક તમે કેવું કર્યું? ઉપરથી કર્યું
સમજીને કર્યું કે પછી દેખાવો જ કર્યો? પૂછશે જ. અને ત્યારે ઊંચું નજરથી નજર કેમ મિલાવશું? એ ડર અત્યારે રાખવાનો છે સુદર્શનજી. એવો જીવને જગાવે છે, જીવને ઇન્દ્રાવતી જગાવી રહી છે તારતમના માધ્યમથી. તો ચોપાય છે, અબ સાચા તો જો કરે રોશન, જોત પહોંચી જાય 14 ભવન. એ સમય આ તો ऐसा मिल्या आए, 14 भवन में ज्योत न समाये. ઇન્દ્રાવતી કહે છે કે સાચું જ્ઞાન તો એ જ છે કે જે આત્માને પ્રકાશિત કરી દે અને જ્ઞાનની જ્યોતિ 14 લોકની અંદર પહોંચી જાય. 14 લોક બ્રહ્માંડની અંદર આ તાર તમને ફેલાવવાનો છે. એકથી થશે હે કે ચાલો અત્યારે જે પણ કઈ કરી રહ્યા છે એટલાથી 14 લોક બ્રહ્માંડમાં તારતમ જશે નહીં. બધા જ ને આમાં લાગવું પડશે. ત્યારે તો જ્યારે જોવાની ઈચ્છા થઈ ત્યારે રાજ્યએ ના પાડી ત્યારે તમને ખબર છે શું વાદા કર્યા હતા કે જૈસા સાહેબ કહે તો ऐसा કબહુ ન હોય, સો બેર દેખો અજમાઈ કે ऐसा મોમિન કરે ન કોઈ. કે રાજ્ય તમે કહો છો કે તમે ભૂલી જશો, એવું ક્યારેય બનશે નહીં. 100 વખત તમે અજમાવી જોજો. અમે બ્રહ્મપ્રિયાઓ એવું કરવાના જ નથી. અમે એકબીજાને જગાડશું. मैं भूलूं तो तू मुझे तुरंत दीजे बताई, तू भूले तो मैं तुझे पल में देऊं जगाई. આ વાદા કર્યા હતા ને કે જો વાદા કિયા વો નિભાના પડેગા. આ 12,000 બ્રહ્મપ્રિયાઓનું ઉત્તરદાયિત્વ છે કે આ 14 લોક બ્રહ્માંડની અંદર તાર તમને ફેલાવવાનો છે. એટલે ઇન્દ્રાવતી કહે એ સમય આ તો ऐसा मिल्या आए, કે એ સમય હવે આવી ગયો છે. 14 ભવન મેં જ્યોત ન સમાય. આ તારતમ જ્ઞાનની જ્યોત 14 ભવનની અંદર સમાતી નથી. યો હમ ના કરે તો ઓર કોણ કરે, ધની હમારે કારણ દૂજા દેહ ધરે. એ આપણે નહીં કરીએ તો કોણ કરશે? જુઓ, ધણી સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી બીજી વખત આ સંસારમાં આપણી માટે દેહ ધરીને આવ્યા. એક વખત તો નીંદમાં ગયો કે बहुत गमाए दिन ढे तूने, गल गल के गफलत में. કે બહુ જ દિન વિતાવી દીધા. જ્યારે સદગુરુ મહારાજ હતા નીંદની અવસ્થાથી જાગી શક્યા નહીં. એ જ સદગુરુ ફરી પાછા ક્યાં આવ્યા? અમારી શ્રી ઇન્દ્રાવતીના હૃદય ધામમાં. એટલે કીધું કે ધની અમારે કારણ દૂજા દેહ ધરે. અમારા માટે બીજો દેહ ધારણ કરીને આવ્યા. આત્મ મેરી નિજ ધામ કી સત, સો ક્યો ના કરે ઉજાલા અત. કે જો મારો આત્મા, ઇન્દ્રાવતી કહે છે કે આત્મા અમારી નિજ ધામ સત, જો મારી આત્મા પરમધામનો છે તો આ સંસારમાં પરમધામનો પ્રકાશ કેમ નહીં ફેલાવે? જો હું પરમધામથી આવી છું તો હું પરમધામની વાત કેમ નહીં કરું? જ્યાંથી તમારી મહાનતા હોય, તમારી જ્યાં જન્મભૂમિ હોય, સૌરાષ્ટ્રમાં આપણે નથી વાત કરતા અમારે કાઠિયાવાડમાં આવું, અમારે સૌરાષ્ટ્રમાં આવું. કેટલો ફેલાવો કરી દે, અમે આમ કરી, અમે તેમ કરી. અમેરિકા 2 મહિના રહીને આવ્યા હોય તો ત્યાંની વાત કરીએ કે અમારે ત્યાં આવું, અમે ત્યાં આમ ફરવા ગયા હતા, આમ. અરે તમારા ઘરની વાત તો કરો. તમે ક્યાંથી આવ્યા? જો તમે ત્યાં ના હોય તો ઇન્દ્રાવતીએ કીધું કે આત્મ મેરી નિજ ધામ કી સત,
જો મારી નિજ આત્મ પરમધામની હોય તો હું પરમધામનો ફેલાવો કરવાનો જ છું, પણ ત્યાંની હોય તો પરમધામની વાત કરી શકે। સુંદર સાથજી, श्री सुंदरबाई के चरण प्रताप प्रगट कियो में अपनो आप, मोसो गुणवंती बाए किए गुण साथे भी किए अति घन। इंद्रावती कहे छे કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીના ચરણના પ્રતાપથી જ મેં મારી જાતને પ્રગટ। વજૂદ ક્યાંથી છે? શિષ્યની ઓળખાણ ક્યાંથી હોય? સુંદર સાધજી, સદગુરુથી શિષ્યની ઓળખાણ હોય। ઇન્દ્રાવતી કહે છે કે મારા સદગુરુના ચરણ પ્રતાપથી મેં મારી જાતને અહીં પ્રગટ કરી છે। ઇન્દ્રાવતીને ખબર હતી હું ઇન્દ્રાવતીની આત્મ છું। મહારાજ ઠાકુરને ખબર હતી કે મારી આત્મ ક્યાંની છે, નામ શું છે? નામ કોણે આપ્યું? સદગુરુ મહારાજે। કે તું નિર્મલ આત્મા ધામ કી અંગ ઇન્દ્રાવતી ઉત્પન્ન। ઇન્દ્રાવતી નામ આપવા વાળા સદગુરુ એ ઇન્દ્રાવતી આજે કહે છે કે હું જે કાંઈ પણ છું એ મારા સદગુરુના ચરણ પ્રતાપથી છું। પ્રગટ કિયો મેં અપનો આપ, એના લીધે જ હું આ સંસારની અંદર આટલી કેને આગળ કરી? સદગુરુ મહારાજ એને આગળ કરી। એમના ધામ હૃદયની અંદર બેઠા મોસો ગુણવંતી બાએ કીએ ગુણ જુઓ। ગુણવંતીબાઈ કોણ? ગોવર્ધનભાઈ, તેમના મોટા ભાઈ શ્રી મહારાજ ઠાકુરના મોટા ભાઈ ગોવર્ધન ઠાકુર, એમની આત્માનું નામ છે ગુણવંતીબાઈ। કે એને પણ મારી ઉપર ખૂબ ઉપકાર કર્યો। સંસારનો નિયમ છે, કોઈ આપણા પગમાંથી કાંટો કાઢ્યો હોય ને તો પણ એનો ગુણ ઉપકાર ભૂલવાનો નહીં। આ ગોવર્ધનભાઈ લઈ ગયા હતા મહારાજ ઠાકુરને। મહારાજ એકલા ગયા ન હતા, માધ્યમ કોણ બન્યું? ગોવર્ધનભાઈ। કે આજ પૂછીને આવું, કાલ પૂછીને આવું, 4 દિવસ એમ નીકળી ગયા। મહારાજ ઠાકુરની ઉંમર કેટલી હતી? 12.5 વર્ષની। લોટપોટ થઈ ગયા, રડવા લાગ્યા ચાકડા મંદિરની આગળ ગલીમાં। અને ત્યારે સદગુરુ મહારાજ સાંભળી ગયા કે કોનો અવાજ આવે। ત્યારે મેં ગોવર્ધન ઠાકુરે કીધું કે મારા નાના ભાઈ છે, તેમને તમને મળવું છે। ત્યારે સદગુરુએ કીધું કે લઈને આવો। એ બાલ વયે વસ્તુ પાવક, બાળકમાં જ કાંઠા ચડી જશે, પછી તો પાકે ઘડે કાંઠા નહીં ચડે, ચીકણા ઘડામાં કાંઈ નહીં થાય। લઈને આવો। તુરંત લઈને આવ્યા અને મેળવ્યા એને। ગોવર્ધનભાઈએ સદગુરુ મહારાજના ચરણમાં પ્રથમ પ્રણામ કર્યા હોય તો એને લઈને ગયા હતા ગોવર્ધનભાઈ। તો ગોવર્ધનભાઈને પણ ધન્યવાદ આપે છે મહારાજ ઠાકુર। ઇન્દ્રાવતી કે મોસો ગુણવંતી બાએ કિए ગુણ સાથે ભી કિए અતિ ઘન। કે સાથે સાથે સુંદર સાથે પણ મારો ઘણો અનુગ્રહ કર્યો છે, ભૂલતા નથી। અને આપણે તો એક સ્ટેપ ઉપર ચડી જાય ને તો આપણે ગુરુને ભૂલી જાય। આપણી અંદર એવા ભરેલા છે મસાલા, ઈગો, કે જેની પાસેથી પ્રાપ્ત કર્યું હોય, જેની પાસેથી તમે 2 શબ્દ બોલતા શીખ્યા હોય, એને પણ આપણે ભૂલી જઈએ। અને આ જુઓ અમારી ઇન્દ્રાવતી શું કહે છે? સદગુરુના ચરણ પ્રતાપથી આજે મારું નામ છે, ગોવર્ધનભાઈના પ્રતાપથી આજે મને સદગુરુ મળ્યા અને સુંદર સાથે મને અનુગ્રહ કર્યો, ખૂબ કૃપા કરી, એટલે હું અત્યારે અહીંયા છું। અને આપણને 2 શબ્દ બોલતા થઈ જઈએ તો આપણે બધા જને ભૂલી જઈએ, પ્રણામ કરતા પણ આપણે ભૂલી જઈએ। એ આપણી નેગેટિવિટી છે, આપણી અંદર સાચી। એવું બને એવું નથી કે તમે વારંવારે કોઈને નમતા હોય અને તમારી સામે ન નમતા હોય, તમને ધિક્કારતા હોય તો ત્યાં નમવાની પણ જરૂર નથી। 2 વાત છે આમાં।
કે વારે વારે તમને રિસ્પેક્ટ ના આપતા હોય અને તમે વારે વારે ત્યાં નમી જાઓ, 1 વાર નમવાનું, 2 વાર નમવાનું, 3 વાર નમવાનું, પણ તમને એ દ્રષ્ટિથી જોતા હોય, ધિક્કારની દ્રષ્ટિથી, તો ત્યાં નમવાની પણ જરૂરત નથી, ભલે તે સુંદર સાથ હોય. બધા જ થોડાક આ સંસારમાં સુંદર છે સુંદર સાથજી, નામ છે સુંદર સાથ, પણ અંદરથી કેવા છે બધાને, બધા જ ની રાજજીને ખબર, મારી પણ રાજજીને ખબર ને તમારી પણ રાજજીને ખબર. પેલી ખબર રાજજી કરતા પેલી ખબર મારી મને ખબર હોય કે હું કેવી છું એમ. એટલે ઇન્દ્રાવતી કહે છે કે મારા સુંદર સાથે પણ અનુગ્રહ ખૂબ કર્યો છે. અને પછી કીધું, જોત કરું ધની કી દયા, એ અંદર આए કે કહ્યા, ઉડાયે દિયો સબકો અંધેર, કાઢ્યો સબકો ઉલટો ફેર. કે હવે હું ધણીની દયાને હું પ્રકાશિત કરું. સદગુરુની કેટલી કૃપા થઈ છે ને, એ હું પ્રકાશિત કરું છું, હું બહાર પ્રગટ કરું છું કે મારી ઉપર કેટલી કૃપા. કારણ કે અંદર જ્યોત સમાય નહીં. તેમણે મારા હૃદયમાં બેસીને આ વચનો કહ્યા, અપનાપન ऐसे करे हृदय में बैठ के वचन कहे, हो मेरे રાજ. અપનાપન એવું કરે, એટલું કરે કે હૃદયની અંદર બેસીને વચન કહે. આ વચન કોણ કહે છે? આ કોઈ વ્યક્તિ, આ મનુષ્યની તાકાત નથી. આ વચન અપનાપન કરી અને ખુદ રાજજી પ્રબોધ કરી રહ્યા છે. સુંદર સાથને કહે છે કે તેમણે મારા હૃદયમાં બેસી અને વચનો કહ્યા, એ અંદર આए કે કહ્યા, મારા હૃદયમાં બેસીને વચનો કહ્યા. ઉડાયે દિયો સબકો અંધેર, કાઢ્યો સબકો ઉલટો ફેર. આ વચનો દ્વારા, તારતમ દ્વારા બધા જના હૃદયમાંથી અજ્ઞાન રૂપી અંધકાર મિટાવી અને સંસારના સમસ્ત જીવોના જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ અપાવીએ, ચક્કરને છોડાવી દીધા. કાઢ્યો સબકો ઉલટો ફેર, જન્મ મરણના ચક્કરમાંથી આ વચનોએ છોડાવી દીધા, તારતમે છોડાવી દીધા. ઇન્દ્રાવતી પ્રગટ ભઈ પીયુ પાસ, એક ભઈ કરે પ્રકાશ. ઇન્દ્રાવતી ક્યાં પ્રગટ થઈ? ઇન્દ્રાવતી સદગુરુની સાથે પ્રગટ થઈ. સદગુરુની સાથે કોણ કોણ પ્રગટ થયું? 12,000 બ્રહ્મપ્રિયા તારતમ લઈ શ્રીરાજ પધાર્યા, થયું તે સર્વને જાણ. સખીઓ કહે અમે આવીને મળશું, મળ્યા તે મૂળ એંધાણ. તારતમ લઈ અને સદગુરુ મહારાજ પ્રગટ્યા. એમાં ઇન્દ્રાવતી કહે, ઇન્દ્રાવતી ભઈ પીયુ પ્રગટ પાસ. ઇન્દ્રાવતી તેમની સાથે હતી. એક ભઈ કરે પ્રકાશ, તેમની સાથે એકાકાર થઈ ગઈ. એક આકાર, એક પ્લસ આકાર, આકાર એટલે શરીરે, એકાકાર થઈ ગઈ. ઇન્દ્રાવતી અને સદગુરુ અલગ નથી, એની અંદર સમાહિત થઈ ગઈ. ક્યારે બને? સદગુરુ સાથે એકાકાર થવું ક્યારે બને? કે એક જ્યારે ડગ માંડ્યો, ત્યારથી જાગી 12.5 વર્ષની ઉંમરથી, ત્યારથી ઇન્દ્રાવતીએ સદગુરુના એક પણ વચનનું ઉલ્લંઘન નથી કર્યું. ચાહે ધૂપ હોય કે ચાહે છાવ હોય, ચાહે સુખ હોય કે ચાહે દુઃખ હોય, એમની મરજી મુજબ ઇન્દ્રાવતી કામ કરતી આવી. એટલે આજે કીધું કે એક ભઈ કરે પ્રકાશ, એકાકાર થઈ ગઈ ઇન્દ્રાવતી. કોઈ ન કહે કે આ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી છે, કે કોઈ ન કહી શકે કે આ પ્રાણનાથજી. બંને આદિ અમારા એક છે. એવી મિલાવી દીધી સદગુરુ મહારાજે, ઓળઘોડ કરી દીધી ઇન્દ્રાવતીને. પણ પહેલા એ પણ ઇન્દ્રાવતી મારીને તમારી જેમ જ આ સંસારમાં પગ મૂક્યો, પણ બાલ વયે વસ્તુ પાવત. 12.5 વર્ષથી જ તે જાગૃત થઈ ગઈ અને ત્યારથી જ મેં લિયા પિયા વિલસ્યા વિસ્તર્યા પ્રમાણ.
12.25 वर्ष की उम्र में इंद्रावती ने लिया, લઈ લીધું પછી અરબ દેશથી આવી ત્યારે પીધું, પછી હબસામાં ગઈ ત્યારે વિલાસ કર્યો, રાજજી સાથે અક્ષરાતીત કૃષ્ણ સાથે યોગમાયા બ્રહ્માંડની અંદર તે લઈ ગયા અને ત્યાં વિલાસ કર્યો અને વિસ્તર્યું પ્રમાણ, વિસ્તાર કર્યો. એક એને મળ્યું હતું બીજ મંત્ર. એ બીજ મંત્રમાંથી 3 કિતાબ લઈ અને આવી, રાસ પ્રકાશ અને સઠરુતિ લઈ અને આવી. મેં લિયા, પિયા, વિલસ્યા, વિસ્તર્યા, પ્રમાણ સહિત. વાણી બહાર લઈ અને આવી. ગઈ હતી કેવી રીતે? બદનામી લઈ અને ગઈ હતી હબસામાં, ચોર સાબિત કરી હતી સમાજે કે ઇન્દ્રાવતી ચોર છે. અને જ્યારે બહાર નીકળી ત્યારે નિર્દોષ સાબિત થઈ અને પરમધામનો દિવ્ય ખજાનો લઈ અને બહાર આવી. મેં લિયા, ક્યારે? કે જ્યારે લીધું, પીધું, વિલસ્યું, વિસ્તર્યું પ્રમાણ, ત્યારે આ બધું જ એને પ્રક્રિયા કરી લીધી, બધું જ સહન કરી લીધું. પીધું ત્યારે ખબર છે ને કે પ્રણામ પણ સ્વીકાર નતા કર્યા. 5 વર્ષની જુદાગી કેમ પીધું હશે? વિચાર કરવાનો આપણે છે. એને તો વિસ્તાર કરી દીધો, વિચાર આપણે કરવાનો છે કે 5 વર્ષ સદગુરુની આજ્ઞાથી અરબ દેશ ગઈ અને એ જ સદગુરુ ફરી પાછા મુંહ ફેરવે. એક લીલા થઈ હતી, સદગુરુ મુંહ ના ફેરવે, પણ એ લીલા ઘટિત થઈ. આપણી ઉપર એવી લીલા ઘટિત થાય. એને ખબર હતી કે આ લીલા છે. ઇન્દ્રાવતીને ખબર હતી, એ જાગૃત હતી કે આ લીલા કરે છે સદગુરુ. એ તો હવે ખબર પડી વિતકના માધ્યમથી કે સદગુરુએ આ લીલા કરી. ઇન્દ્રાવતીને ખબર નહોતી કે આ લીલા કરી રહ્યા છે. ને તો એ જ હતું કે સદગુરુએ મારા પ્રણામ ન સ્વીકાર્યા, એને ચાદર ઓઢી લીધી, મારા સામું ન જોયું. એને કેમ પીધું હશે? એ વિચાર કરવાની વાત છે. કેમ પીધું હશે? કે કાંઈ વાંધો નહીં સદગુરુ, તમે પરમધામના, હું પણ પરમધામની. એટલી મને ખબર છે કે તમે નામ આપ્યું હતું કે તું નિર્મળ આત્મા ધામની ઇન્દ્રાવતી વિસ્તાર. એ ઇન્દ્રાવતી છું. તમે આજે પ્રણામ નથી સ્વીકાર કરતા, કાંઈ વાંધો નહીં, હું પણ ઇન્દ્રાવતી છું. તમે જ્યારે 7 વાર બોલાવશો ને ત્યારે હું આવીશ. એ શબ્દ કહીને ગઈ હતી. પી લીધું. ઘરે જઈને પણ 4 વર્ષ મેળી મંદિરમાં અને 4 વર્ષ કલાજીને ત્યાં ધ્રોલમાં, 9 વર્ષની જુદાગી. કોઈ પી શકે? આપણે પી શકી? એટલું સેવાનું કામ કર્યું હોય, સંસારની વાત કરું. ગુરુજીએ તમને જવાબદારી આપી હોય કે તમારે આ સેવા કરવાની છે, તમે કર્યું હોય કામ, અને કાંઈક કામની અંદર ગુરુજી હોય, તમને માન સન્માન ન મળે ને તો મુખ ફેરવી દો કે આજે ગુરુજીએ આટલું કામું કરીને ગઈ, ગુરુજીએ સામું ના જોયું. તમારી અંદર નેગેટિવિટી આવી જાય એના પ્રત્યે. પીવાતું એમનેમ નથી સુંદર સાથજી. કડવા ઘૂંટડા એમનેમ નથી પીવાતા. કડવા ઘૂંટડાને, ટેબ્લેટને ગળી જાવી પડે, દવાને ગળી જાવી પડે, એને ચાવવાની ન હોય. ચોકલેટ નથી તે આપણે એનો સ્વાદ લઈ. આ કડવા ઘૂંટડા પણ એને પીધા છે ઇન્દ્રાવતીએ. ત્યારે કીધું કે હું એકાકાર થઈ. એકાકાર એમનેમ નથી થવાતું. સદગુરુ જેવું એમનેમ નથી બની જવાતું. એવા કડવા ઘૂંટ પણ પીવા પડે. ઇન્દ્રાવતીએ પીધા છે. મેં ને તમે વિતકમાં શ્રવણ કર્યા છે અને આપણે પણ કરવા પડશે. ત્યારે આ પ્રાપ્ત થશે. એમ નમ તમને ખજાનો મળી ગયો. મળી ગયો તો લેવા માંડો. તમારા ને મારા ઘરમાં જ છે. સુખી થવા લાગો. કે તમે તનથી સુખી છો કે મનથી સુખી છો કે ધનથી સુખી છો, એ હજુ ખબર પડતી નથી. ક્યારે ના ખબર પડે કે હું કઈ રીતથી સુખી છું, એ ક્યારે ખબર ન પડે. આમાંથી કાંઈ લીધું જ નથી એટલે ખબર પડતી નથી. કે મારું તન સુખી છે? ના, એમાં પણ કઈક તકલીફ છે. મારું મન સુખી છે? ના, મારું મન ચારે બાજુ ભમ્યા કરે છે, હું મનથી પણ સુખી નથી. મારું ધન
તનથી સુખી છું તો ના, તનથી પણ હું સુખી નથી, સંતોષ નથી. તો તમે કઈ બાબતે રાજ્ય તમને સુખી કરે? મને ને તમને રાજ્ય કઈ બાબતથી સુખી કરે? એ સુખી આપણે થવું પડે. એને તો બધું તને આપ્યું, મને આપ્યું ને તને આપ્યું. પણ મન કે તરંગ માર લો, બસ હો ગયા ભજન. આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. આજે ઇન્દ્રાવતી એકાકાર થઈ અને કહે છે, એક થઈ ગઈ. એમાં આપણે એકાકાર ન થઈએ તો કાંઈ નહીં, પણ એ પ્રમાણે ચાલવાની કોશિશ તો કરીએ ને. સુંદર સાધજી, અખંડ ધામ ધની ઉજાસ ક્યારે થયો? કે એકાકાર. ઇન્દ્રાવતી પ્રગટ ભઈ પીયું પાસ, એક ભઈ કરે પ્રકાશ. એકાકાર થઈ અને પ્રકાશ કરવા લાગી. અખંડ ધામ ધની ઉજાસ, પરમ ધામનો પ્રકાશ આ સંસારની અંદર કર્યો. જાગ જાગની ખેલે રાસ, અને આ પ્રકાશથી જાગૃત થઈ અને જાગણી રાસ ખેલી રહી છે, રમી રહી છે, આપણને બધાને રમાડી રહી છે. આવો સુંદર સાજી, સમય પણ પૂરો થયો અને પ્રકરણ પણ પૂરું થયું. 21મું. હવે 22મું પ્રકરણ કાલથી આપણે શરૂ કરશું. આજે અહીંયા જ વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.